સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો નર્મદામાં ભાજપના કાર્યક્રમમાં જ ભાજપના મહિલા ધારાસભ્યના અપમાનથી હડકંપ. રાજપીપળામાં કાર્યક્રમમાં માન ન જળવાતા ડોક્ટર દર્શનાબેન દેશમુખ લાલગુમ. નર્મદા નાંદોદ ભાજપના ધારાસભ્યએ આપી રાજીનામાની ચીમકી. કાર્યક્રમ સ્થળે જ ડોક્ટર દર્શનાબેન દેશમુખ બેસી ગયા ધરણા પર. ધારાસભ્યના પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત ન કરાયું હોવાનો પણ આરોપ છે. ત્યારે જિલ્લા પ્રમુખ પર સનસનીખેજ આરોપ લગાવ્યા. જિલ્લા ભાજપ પ્રમુખ સતત અપમાન કરતા હોવાનો સનસનીખેજ આરોપ. મનમાની કરીને ટિકિટ ફાળવી હોવાથી ચૂંટણી હાર્યા હોવાનો પણ આરોપ લગાવ્યો. એક મોટા મંત્રીનું જિલ્લા ભાજપ પ્રમુખને પીઠબળ હોવાનો પણ આરોપ છે. તો આંબેડકર હોલમાં પ્રબુદ્ધ નાગરિકોના સન્માન માટે કાર્યક્રમ યોજાયો હતો. પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ વનમંત્રી ગણપત વસાવા હાજર રહ્યા હતા. ધારાસભ્ય નારાજ થતા કાર્યક્રમમાં દોડધામ મચી ગઈ. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખને મનાવવા માટે નેતાઓમાં દોડધામ. અગાઉ મનસુખ વસાવા પણ જિલ્લા ભાજપ પ્રમુખ પર આરોપ લગાવી ચૂક્યા છે. ચાલુ કાર્યક્રમમાં દર્શનાબેન સ્ટેજ પરથી ઉતરીને રવાના થઈ ગયા. ત્યારે અપમાન કરવા માટે બોલાવો છો તે પ્રકારની વાત પણ ડોક્ટર દર્શનાબેન દેશમુખે કરી છે. વધુમાં તેઓ કહ્યું કે મારા નામનો પણ ઉલ્લેખ નથી કરાયો. શું હું મહિલા ધારાસભ્ય છું એટલે મારું અપમાન કરવામાં આવ્યું? ડોક્ટર દર્શના દેશમુખ કે જેઓએ આરોપ લગાવ્યા છે ભાજપ કાર્યક્રમમાં જ મહિલા ભાજપ ધારાસભ્યનું અપમાન જોવા મળ્યું છે. હું આદિવાસી સમાજમાંથી આવું છું એટલે જિલ્લા પ્રમુખ મારી સાથે આ પ્રકારનું વર્તન કરે છે. ડોક્ટર દર્શના દેશમુખે જિલ્લા પ્રમુખ પર સનસનીખેજ આરોપ લગાવ્યા છે. મને જનતાએ ધારાસભ્ય તરીકે ચૂંટીને વિધાનસભામાં મોકલી છે. ત્યારે અગાઉ પણ જિલ્લા પ્રમુખ મારું અનેક વખત અપમાન કરી ચૂક્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ પોતાના સ્વાર્થની રાજનીતિ કરી રહ્યા છે. આટલા બધા લોકોની વચ્ચે શું હું એક મહિલા ધારાસભ્ય છું એમ કરીને મારું અપમાન કરવાનું? શું મને જે વિસ્તાર મારો છે, જે વિસ્તારની હું ધારાસભ્ય છું, એ વિસ્તારમાં શું મારે બોલવાનો કોઈ અધિકાર નથી? અને મારો એ અધિકાર શું જિલ્લાનો પ્રમુખ નક્કી કરશે કે મારે બોલવું કે નહીં બોલવું? ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું. 25-27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના માટે યોગદાન આપેલું છે. અને આ યોગદાનના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મારી ધારાસભ્ય તરીકે વરણી કરાવડાવી, ધારાસભ્ય તરીકે લોકોના કામ કરવા માટે મારી પસંદગી કરી, ત્યારે શું હું એક આદિવાસી છું, હું એક મહિલા છું એટલા માટે શું મારે અવારનવાર આ જિલ્લા પ્રમુખના રોષનો ભોગ બનવો પડે, એની નફરતનો ભોગ બનવો પડે? શું આદિવાસી સમાજ ને ગુલામ છીએ અમે? કે આદિવાસી સમાજે હંમેશા એમને પોતાની પગની જૂતી સમજે છે? કે આદિવાસી સમાજ જ્યારે આજે ભણી ગણીને આગળ વધી રહ્યો છે ત્યારે આદિવાસી સમાજના લોકો માટે ના બોલે અને સમાજના લોકો માટે ના લડે એટલા માટે શું એમનું અવારનવાર અપમાન કરવું આ શું યોગ્ય છે? અને જિલ્લા પ્રમુખ દ્વારા જો સૂચના હોય તો જ એમની નીચેના કાર્યકર્તાઓ આ કામ કરે. તૈયાર જ છે મારી પાસે રાજીનામું. મને રાજીનામું આપવામાં કોઈ ડર નથી. હું મારા સ્વમાનના ભોગે હું કામ નહીં કરી શકું. મારી સમસ્ત પ્રજા મારા ઉપર વિશ્વાસ રાખીને જ્યારે કામ કરાવતી હોય મારી પાસે, ત્યારે અવારનવાર મારું જ્યારે અપમાન કરવામાં આવે ત્યારે મારી પ્રજાના કામ હું કેવી રીતના કરી શકું? તો ભાજપ સાંસદ મનસુખ વસાવાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં હડકંપ. નર્મદા ભાજપના સ્થાનિક નેતાઓ પર મનસુખ વસાવાનો ગંભીર આરોપ. ભાજપ નેતાઓ જ અડ્ડા ચલાવતા હોવાનો વસાવાએ સનસનીખેજ આરોપ લગાવ્યો. ભાજપના નેતાઓ દારૂ જુગારના અડ્ડા ચલાવવા માટે લોકોને મદદ કરે છે. તમે સમાજના દુશ્મન છો તે પ્રકારની વાત મનસુખ વસાવાએ કરી છે. સમય આવશે ત્યારે આવા નેતાઓને ખુલ્લા પાડીશ. કોઈ પણ પાર્ટીનો હશે તમામ ખુલ્લા પડશે. મારી પાસે લિસ્ટ આવશે ત્યારે જાહેર સભામાં ખુલ્લા પાડીશ. અમારા મીટિંગમાં આવતા હોય ને કે રોકવાવાળાથી ડરવાવાળા નથી. પછી એ સમય આવશે ત્યારે એમનું સ્થાન ખબર પડી જશે ભાઈ. એ જે બી કોઈ હોય તે. હવે વિરોધ પાર્ટીવાળા કરતાં આપણા લોકો વધારે આપણને નડે છે. હવે એમને કંઈ ખબર નહીં હું આ અડ્ડાઓ સાથે સંકળાયેલા લોકો છે. મોતીભાઈ જે સત્ય જો આવું ખબર પડે એને ખુલ્લા પાડવાના, ખુલ્લા પાડવા પડે આવા લોકોને. જાહેર આગેવાન થઈને તમે અડ્ડા ચલાવો, આગેવાન થઈને તમે સટ્ટા બેટિંગ દારૂ જુગારના અડ્ડાવાળાને તમે મદદરૂપ થાવ. તમે એના સમાજ સેવક ભાઈ. તમે સમાજના દુશ્મન છો. તમે સમાજના દુશ્મન છો ભાઈ. તમે કોને મદદ કરો છો? દારૂના અડ્ડાવાળાને મદદ કરો છો? જુગારનો અડ્ડો ચલાવે એને મદદ કરો છો?
હું તો આવનારા દિવસોમાં કોઈ પણ પાર્ટીનો હશે, આમ આદમી પાર્ટીમાં હશે કે કોંગ્રેસમાં હશે કે ભાજપમાં હશે, અને મારી પાસે લિસ્ટ આવશે તો બધાને જાહેર સભાની અંદર ખુલ્લા પાડી પુરાવા સાથે, પણ આને છોડવાનો નથી.